સામાન્ય રીતે હોળી 1 કે 2 દિવસની હોય છે, પણ શું તમે જાણો છો કે છોટાઉદેપુરની પાસે હોળીનો ઉત્સવ પૂરા 15 દિવસ ચાલે છે? હોળીના 7 દિવસ પહેલાથી શરૂ થઈને 7 દિવસ પછી સુધી. જો આદિવાસી સંસ્કૃતિનો સાચો ધબકાર જોવો હોય તો એકવાર કવાંટ પાસેના આ ભંગુરિયા મેળામાં આવવું પડે, જ્યાં ઢોલના ધબકારે અને વાંસળીના સૂરે આખો વિસ્તાર ગુંજી ઉઠે છે. આજે કવાંટ સરહદે આવેલા મધ્યપ્રદેશના વખતગઢમાં ભંગુરિયા મેળાનો ભવ્ય પ્રારંભ થયો. હોળીના 7 દિવસ પહેલા શરૂ થતા આ હાટ બજારો ભંગોર રિયાસતની પરંપરા મુજબ હાલ લોકોની ચહેલપહેલથી ધમધમી ઉઠ્યા છે. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ સુધીના આદિવાસી ભાઈ બહેનો પોતાની પરંપરાગત વેશભૂષામાં અહીં ઉમટી પડે છે. એક સરખા પોશાક, હાથમાં કરતાલ, ખભે ઢોલ માંદલ અને હોઠે પીહાના સૂર. આ મેળો માત્ર ખરીદીનું સાધન નથી, પણ પ્રકૃતિ પ્રત્યેનો આભાર છે. વર્ષ સારું ગયું એ બદલ આદિવાસીઓ પ્રકૃતિને વંદન કરે છે. હોળીના પહેલાના 7 દિવસ અને પછીના 7 દિવસ, કુલ 15 દિવસ સુધી ચાલતો આ ઉત્સવ આદિવાસીઓના અનંત આનંદનો પર્યાય છે. પરંપરા આજે પણ એ જ છે અને ઉત્સાહ પણ એ જ છે. આ છે આદિવાસીઓની અસલી ધરોહર, આદિવાસી સંસ્કૃતિનો અરીસો, છોટાઉદેપુરનો ભંગુરિયા મેળો.